શંકરાચાર્ય મહારાજ આટલા વિદ્વાન હોવા છતાં બહુ સરળ ભાષામાં સંસ્કૃત બનાવ્યા છે. અઘરું પડે. વિદ્વાન હોય એને સરળ શબ્દોને શોધવા, એને મૂકવા, એનો વિનિયોગ કરવો મુશ્કેલ હોય છે. તો શંકરાચાર્ય કહે છે કે ભજ ગોવિંદમ, ભગવાનનું ભજન કર. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. આપણે સ્વામિનારાયણ મંત્ર બોલીએ, કોઈ ઓમ નમઃ શિવાય બોલે, કોઈ સીતારામ બોલે, રાધા કૃષ્ણ બોલે, જય જગન્નાથ ધામ. પરંતુ આપણે તો મહારાજે મંત્ર આપેલો છે, પણ અહીંયા શંકરાચાર્ય કોમન કહે છે. એક સંસ્કૃતમાં એક લયકારી આવે, મધુરતા આવે, એટલે શબ્દ સિલેક્ટ કરવાનો હોય. અહીંયા ભજન નૃસિંહ ભગવાનમ તો તાલ તૂટે ફૂટે, કારણ કે હંમેશા એ લોકોનું મીટર હોય. મીટર એટલે કપડાનું નહીં, કાવ્યનું શ્લોકનું મીટર હોય. અનુષ્ટુપ છંદ જુદો. આપણે બોલીએ કે વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. આ અનુષ્ટુપ છે. આપણે શાર્દુલ વિકૃત શ્રીમદ સદગુણશાલિનમ જીદ જીદ, એ શાર્દુલ વિકૃત છે. વસંતિલકા વૃત છે શ્રી વાસુદેવ વિમલામૃતનામ વાસમ. ઉપજાતિ વૃત્ત છે. એશામ ન વિદ્યાન, એ છે આખો ઉપજાતિ ગણાય. એમ આયા શંકરાચાર્ય મહારાજ અનુષ્ટુપ છંદમાં સરળ ભાષામાં કહે છે કે ભગવાન ભજ. કેમ કહેતા હશે? સમજાયું છે ને? એ બધે ફર્યા 4 વખત, ત્યારે જોયું કે માણસ કેવો નકામો સમય કાઢતો હોય છે, કોઈ અર્થ વિનાનો. બસ એમ. પાંડુરંગ દાદાજી કહેતા કે મગનભાઈ સોમવારે જન્મ્યા, મંગળવારે ભણવા બેઠા, બુધવારે ગ્રેજ્યુએટ થયા, ગુરુવારે લગ્ન કરાવ્યા, શુક્રવારે દીકરા દીકરી થયા, શનિવારે માંદા પડ્યા, રવિવારે મરી ગયા. એમ જન્મે, મોટો થાય, ભણે ગણે, માંદો પડે મરી જાય, એ તો ક્રમ છે. પરંતુ ભગવાન ભજવા, ગુણાતીત સ્વામી કહે છે કે બીજું બધું ભગવાન કરી આપે, પણ ભજન કરવું અને નિયમ પાળવા, આ બે કોઈને ન કરી આપે. તે જો પોતે કરે તો થાય, બાકી કંઈ નહીં. એનું સીધું આમ ખંખેરીને આપણે કહે ને, સોય ઝાટકીને વાત કરી દીધી કે ભજન આપણે કરવું પડે, એમાં બીજો કોઈ ન કરાવે. તો અહીંયા કહે છે કે ભજનનો આવો વિશેષ મહિમા છે, અને એ ભજન કરવું એમાં આપણા હૃદયને પરમ પ્રસન્નતા અનુભવાય છે. પરમ પ્રસન્નતા, જેને આપણે કહીએ ને બ્લિસનેસ, જોયફુલ નહીં. શ્રીખંડ જમો, ગોટા જમો, ભજીયા જમો તો તમે મજા આવ્યો, પણ અંદરનો જે આનંદ, ઇનર પીસ, એ ભગવાનના ભજનથી થાય છે. એવા ભગવાનના ભજનનો મોટો મહિમા છે. ભજ ગોવિંદમ પારાયણ સંગીતમય છે, કારણ કે શ્લોકો પણ સંગીતમય છે. એટલે એની વચ્ચે સીધા જેમ પ્રવચનના એક પછી એક સબ્જેક્ટ ને બધા કોટેશન આવે, એવી આ કથા નથી. પ્રમુખ સાંઈ મહારાજે મને 35 વર્ષ પહેલાં કીધેલું કે તમને ભગવાને કંઠ આપ્યો, આમ તો ગુરુ જ આપે આપણને, તો તમારે કથામાં સંકીર્તન કરવું. આ કાંઈ યજ્ઞેશ્વર સ્વામી કરે છે ને, એક પ્રસંગ કે એ પ્રસંગને વધારે આપણે સ્પષ્ટ સમજીએ એને રૂપ એક ભજન ગવાય, અને એમ વાત કરતાં કરતાં પછી હરિભક્તને સમજાય, એને સંકીર્તન કીધું છે. તો સ્વામીની આજ્ઞા છે, અને સૌને આનંદ આવે. કારણ કે તમારા ગામમાં પારાયણ ઊભી કરવી હોય તો આપણે કહે ને સોમવતી અમાસ ભેગી થઈ અઘરી છે. એમ અત્યારે તમે જે આ બધા સંગીતકારોને સાંભળો છો, એ બધાની કોઈ જોડે રિહર્સલ હું ન કરી શકું, કારણ કે મારે પણ ઉંમરનો પ્રભાવ હોય. 2 કલાક રિહર્સલ કરું ને 2 કલાક ગાઉં, એ મારું ગળું હવે મને ના પાડે છે, એ હું સમજી શકું છું. એમ તો સીધું આપણે ઈશારાથી જ સમજી જાય આ બધા રાગ રાગીણી છે. આપણે જેમ લગ્નમાં બધા ડિસ્કો આમ જે કરે ને ધગડ ધગડ, એ નથી. આ એમાં સરસ મજાનો તાલ હોય, સૂર હોય, સાઈડ રિધમ હોય. કાલથી આપણે દેવાંગ પણ ઢોલક ઉપર વગાડશે. આજે પહેલો દિવસ છે, કારણ કે આપણી ગુજરાતની છાપ એવી છે. એટલે અમે એમાં મહારાષ્ટ્રમાં પૂનામાં આરાધના હતી ને, એ લોકો એવું સમજે કે ગુજરાતી શું ગાતા હશે, એટલે કે ગુજરાતી એટલે ગરબા. એમ હાલને ભેરું જઈએ રોડી નોર, એ જાણે ગુજરાતીની છાપ જ આવી છે. હવે બધા મુંબઈથી બધા કલાકાર આવેલા, એને સમજાયું આમ તેમ, પણ આપણી ઇમ્પ્રેશન કલા સાથે બહુ સારી નથી એમ ગુજરાતીની. દલપતરામે કવિતા બનાવી, પેલો સહેનાઈ વાળો હતો ને, એક શેઠિયાને ઘરે ગયો, અને દીકરાના લગ્ન હતા. તે બપોરે બિચારા ગલોફા ફૂલાવીને સહેનાઈ
શહેનાઈ વગાડવામાં તમારા ફેફસા મજબૂત જોવે. તમે શરાબ ને દારૂથી દૂર હોય ને તો જ તમારા ફેફસા મજબૂત રહે, બાકી ભૂક્કા બોલી જેવું છે. તમારું કોઈ રેકોર્ડિંગ નથી કરતું, અહીંથી મેં ધૂન બોલીને સ્વામી નારાયણ સ્વામી નારાયણ હું એક શ્વાસે બોલ્યો, આપણે સ્વામી નારાયણ વચ્ચે 3 વાર તોડીએ. શહેનાઈમાં તોડાય નહીં શ્વાસ, લટકે બધું. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા અને દિલ્હીમાં તમામ વિશ્વના જેટલા દેશોમાં હિન્દુઓ છે એ વેસ્ટ ઇન્ડિઝ હોય, ટિનિડાદ હોય, જાવા, બર્મા, સુમાત્રા, દુનિયાભરના ઇન્ડિયન્સને ભેગા કરેલા. એમાં બિસ્મિલ્લા ખાને 82 વર્ષની ઉંમરે 20 મિનિટ શહેનાઈ વાદન કરેલું. બધા સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું, ઊભા ઊભા. 82 વર્ષે આ ફૂંક વાગે, આપણે હું ભાઈ ફૂંક વગાડવાનો રહી. તો આપણે વાત જે કરતા હતા કે દલપતરા ઓલા શેઠિયાના ઘરે જઈ બપોરના રાગો બધા મુલતાની, ભીમપલાસ ને ગુર્જરી તોડી ને વૃંદાવની સારંગ ગલોફા ફોલાવીને ગાયું. તો ગુજરાતી બોલ્યો કે પોલું તો સૌ વગાડે, સાંભેલું વગાડતો સાચો. પોલું છે માટે વાગે છે, સાંભેલું ન વાગે. વાગે ખરું પણ ફેરવીને એક ભાઠામાં નાખ્યું હોય ને તો સારી ભેઠે વાગે. એમ ફ્લ્યુટ છે એમાં પોલું છે માટે ફ્લ્યુટ વાગે છે, અને એમ જે લાકડા છે એને તો આપણે નવલા દેવાને ટીકટ ટીકટ અને તૂટી જાય. એટલે આવા ચોમાં હમણાં શિયાળો ગયો ને તાપણામાં કામ લાગે. પણ ફ્લ્યુટ હોય ને એને ઉપર એક પ્રોસેસ કરેલો છે. તો એણે કીધું પોલું તો સૌ વગાડે, સાંભેલું વગાડતો જાણું. એમ ગુજરાતીમાં રસિક પ્રજાપતિ, રસિક પટેલ ને રસિક સિંધા, રસિક શાહ ને રસિક ત્રિવેદી અને રસિક પંચાલ ને ભરત પંચાલ ને બધા રસિક નામ ઘણા બધા મળે, પણ અંદરથી અરસિક હોય. અંદર કોઈ કલા જોડે લેવા દેવા જ નહીં. ઓલો સરસ આમ સવારે રિયાઝ કરતો ને, આ સવારે ઉઠીને તો ભેંકડો તાણે, ભાઈ ભેંકડો નહીં તારતા પૈસા. આ રિયાઝ કરે છે એની જરૂરી હોય છે, તેને કોઈનો રસ જ નહીં કહે. એમ કોઈ સરસ ચિત્ર દોર્યું હોય, ઓલો હુસેન હતો ને કેફ હુસેન, અને એણે સારામાં સારું ચિત્ર દોર્યું હોય ને એ કે આ હું લપેડા માર્યા છે, આ લપેડા માર્યા એની કિંમત 2.5 કરોડ છે, અને તું લપેડા મારતા શીખી જાય તો તારે બધું હીરા બીરા બેરિંગનો ધંધો બંધ થઈ જાય. લપેડા જ મારી રાખ. લપેડો ક્યારે ક્યાં મારો ને કેવી રીતે મારવો એના જ પૈસા છે ને. તો આપણે કલા, સારું પુસ્તક હોય ને, જરાક વચનામૃતમાં પ્રથમનું 7મું આવ્યું અન્વય વ્યતિક્રમનું, બહુ અઘરું છે ને. એમ કે જોવે તારે વાંચીને તારે અર્થ સમજવાનો, બીજો થોડો સમજાવવા આવવાનો છે. એ પુસ્તક બંધ કરી દે. અઘરું કાંઈ નહીં, ક્યાં શોર્ટકટ છે ને કેવી રીતે જલ્દી પતે એના સિવાય કોઈને રસ નહીં. એમ તો બંગાળમાં કોઈ રસિક બેનર્જી નહીં, રસિક ચેટર્જી નહીં, રસિક રે નહીં, રસિક ટેગોર નહીં, રસિક સેનગુપ્તા નહીં, પણ અંદર હોય ખરો. એના ઘરે સિતાર હોય, તાનપુરો હોય, સારંગી હોય, તબલા હોય, કારણ કે થોડો આનંદ કરે, નિજાનંદ માટે. ને આપણે ગુજરાતીની એક જ આનંદ, પૈસો ભેગો કર કર કર, બીજી કોઈ માથાકૂટ નહીં. ધનાની અર્જ્યમ, કોઈ પણ રીતે ને કોઈ પણ ત્યાંથી ને ગમે તે રીતે મને ધન પ્રાપ્ત થાવું. એટલે જ આપણે ધનજીભાઈ ઘણા છે, બીજે કોઈ જ્ઞાતિમાં ધનજીભાઈ નહીં મળે. જોજો મહારાષ્ટ્રમાં ધનજી આપટે, ધનજી ઠોટે, ગોટે, વિચારે, બેન્ડરે, સોનવણે, કછુએ, ઘોઘાટે, એ કે ધનજી નામે નહીં મળે. આપણે ધનજી ઘણા મળશે. તો કહેવાની વસ્તુ એ છે કે આપણો જે રસ છે ને એ આ ડેવલપ થાય છે. સારી વસ્તુ શીખવી. ગુણાતી સાહેબ કે ઉત્તમનો સંગ કરવો પણ કુસંગ ન કરવો. એ દરેક જગ્યાએ સારું સાંભળવું, સારું વાંચવું, સારું શીખવું. આપણે ગુજરાતી કેવા આમ બપોરે એમ રેડિયો ખોલે ને, પહેલાં આવતો, હવે તો રેડિયો કોણ સાંભળે છે. અને ઓલું સાઇન મ્યુઝિક આવતું, ટરણંગ ટરણંગ ટરડર ડરડર ટરડર જન જાગે. આકાશવાણી રાજકોટ ઉપરથી અમે ખેડૂતભાઈનો કાર્યક્રમ રજૂ કરીશું. એ રામ રામ રગાભાઈ, જોરાભાઈ, ગલાભાઈ, શકરાભાઈ, આજે આપણી સભામાં બાપુ આવ્યા છે, દોહરા છંદ. અને પછી ઓલું શરૂ કરે. આવું હોય તો આમ ડોલે, આમ પૂર્વથી પશ્ચિમ. તો એમ કે ને હવે કે ભી પંડિત ડીવી પલુસ્કર ભીમપલાસ રાગ ગાશે. એ ભીમપલાસ શરૂ થાય ને, વે ગુણ ગાવે, ગુણ ગાવે, ગુણ ગાવે, વે ગુણ ગાવે, ગુણ ગાવે.
નિસા ગમ પમ ગરે સા નિસા ગમ પ ની 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 દ ની સા ની દ પમ ગરે સા વે ગુણ ગાવે. આપણે જે સ્વામિનારાયણની ધૂન બોલીએ ને હમણાં, સ્વામિનારાયણ ભીમ પ્લસ છે પ્યોર. તમે રોજ બોલો છો પણ તમને ખબર નથી. ઓમકારનાથ ઠાકુરે લખ્યું છે કે ગામડાની સ્ત્રીઓ સવારે દરણું દળતી ત્યારે શુક્લ બિલાવલ ને કુકુબ બિલાવલ એવા જે અઘરા રાગો, હું પણ નથી શીખ્યો હજી, એ અઘરા રાગોમાં ગામડાની સ્ત્રીઓ પ્રભાતિયા ગાતી હતી. એને ખબર નથી કે હું બિલાવલ ગાઉં છું. બધું આપણે સંસ્કૃતિમાં જ વણાયેલું. પણ આપણે તો છોકરો રડે તો મોબાઈલની જાહેરાત કરી, જો વાંદરો આવ્યો, કૂતરો આવ્યો. તમારી પાસે માનું હૃદય, પિતાનું હૃદય નથી કે એને પ્રેમથી લગાડો? જોશે, તમે જે શીખવાડો એ કરશે. એ તો બિચારું કુમળો છોડ છે, એને તમે વાળો એમ વળશે. તો કહેવાની વસ્તુ એ કે આવું સરસ ગીત વાગતું હોય ને તો ગુજરાતી ક્યાં ભેંકડો તણે અને સ્ટેશન બદલે, એમાં ગીત આવે ગુજરાતી. એ ગોરી ગામને પાદર પૈણું પૈણું કરતી હતી, એ ગોરી ગામને પાદર પૈણું પૈણું કરતી હતી, ગોરી ગામને પાદર પૈણું 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 પૈણું. એમાં હું અધ્યાત્મ શું છેલો? ગોરી ગામને પાદર એટલે કે જે કુંવારી, એને જલ્દી લગ્ન થાય, હાથ પીળા થાય તે પૈણું પૈણું કરતી હતી. ગોરી કરે ને ગોરાઈ કરે બે. અમારે સર્વમંગલ સ્વામી મને ઘણી વાર કહે કે હે કૃષ્ણ પ્રિય સ્વામી, એથી મોટું ત્રાસું થાય. અમે સરોતરમાં ફરીએ તમે ગાના જાઓ, પંડોળી જાઓ, સાંગા જાઓ, એક એક ગામમાંથી 3-3 ટ્રેક્ટર ભરાય એટલા વાંઢા નીકળે. કે કેટલા? એક એક ગામમાંથી. કારણ કે 1000 પુરુષો એ સ્ત્રી જ કેટલી ઓછી છે. અને પાછા પુરુષો જો હરખું ભણ્યા ગણ્યા ન હોય તો ઓટલા ભાંગે, અથવા કંઈ ચાની લારી કરે, અથવા ફલાણું ઢીકણું આડાવાળા ધંધામાં એકેય જગ્યાએ જમાવટ ન કરે. બેન દીકરીઓ બિચારી ગૌરી વ્રત ને એ વ્રત ને જે વ્રત ને મોળાકત ને ફલાણું, સારો પતિ એને મળે, સારું ભણે, અને ઓલો ડોબો પાન ચાવતો ચાવતો બધા ઢોંગા જ ખેતો હોય ગામનો, તે એને ધૂળ પરણે. એને આ તો એ બિચારી સુકન્યા છે, આ તો સુવર જ છે, સારો વર નથી, સુવર જ છે. તો કે અમારે એક એક ગામમાં કે 3-3 ટ્રેક્ટર ભરેલા દાજી. દાજી એટલે ભીષ્મ પિતામહ. એ પરણ્યા નહીં પણ બધાને પરણાવ્યા. જો ભીષ્મ તો એક વચન આપેલું કે હું નહીં પરણું એમ, રાજગાદી પોતાની માને વચન આપેલું. પણ કહેવાની વસ્તુ એ કે આવું ભજન મૂકે તો ગુણાતીત સાંઈ કે જ્યાં સુધી પોતાને પુરુષ માનશે ત્યાં સુધી સ્ત્રીની જરૂર પડશે જ, અને પોતાને સ્ત્રી માનશે તો પુરુષની જરૂર પડશે. પણ જ્યારે પોતાને આત્મા માનશે, અક્ષર માનશે, ત્યારે કેવળ એક પુરુષોત્તમ નારાયણની જરૂર પડશે, વચ્ચે બીજું કાંઈ જ નહીં. કારણ કે આપણે આત્મા છીએ, આપણી ઓળખ આત્મા છે, આ દેહ નથી. એમ તો માટે કહે છે કે આવા જે ઉત્તમ શ્લોકો એ આપણે સાંભળવાના છીએ. કોઈને પારાયણ કર્યો તો મોટો ખર્ચો આવે. આ તો દીપકભાઈ ને એનો ભત્રીજો નૈમિષ ને આ બધા અમારા મિત્રો છે કે ભાઈ વડીલો, ડૉક્ટર સાહેબ બહુ રાજી થયા. અમે હરિદ્વારમાં કર્યું ને તો મને કે કૃષ્ણભરી તમારી અનુકૂળતા હોય, કોઈ આયોજક હોય ને સારું હરિભક્તને વ્યવસ્થા મળે તો બિચારા દીકરા દીકરીઓ અને વહુ ને બધા તો કામ ધંધામાં હોય કે ડોહા ડગરાને ક્યાં લઈ જવાને, પછી એને શું થશે ને કેમ થશે ને. આમાં જો કે ડોહા ડગરા કોઈ નથી હો ભાઈ સાહેબ. પણ કે આવું યાત્રા કરવી તો હરિભક્તને યાત્રાના દર્શન થાય અને ભેગી ભેગી કથા સંભળાય. બાકી એકલા આવ્યા હોય ને તો એ નદી આગળ ગયો, ગંગા આગળ, સારું પાણી તો જો કેવું જાય છે પણ ટાઢું બહુ હોય. કે 3 વાર ટાઢું ટાઢું બોલે એ નાય જ નહીં. પછી એટલે સંતો ભેગા હોય ને સંતો સ્નાન કે આવો માથે જળ ચડાવીએ એમ કરી નવરાવી દે, તમને ખબર ન પડે. એમ કે સંતો જોડે હોય તો એને તીર્થ પણ થાય અને કથા વાર્તાએ સંભળાય. એમ આપણે જગન્નાથપુરી જેવું આવું મહાધામ અને 7 દિવસની આપણી કથા છે. એનો પહેલો દિવસ સાંજે એટલે રાખ્યો કે આજે ઘણા બધાની ટ્રેન જે સવારે આવે એ 5 કલાક લેટ હતી, 6 કલાક લેટ. તો આપણે પહેલે દિવસથી સવારે નાવું ધોવું ગોઠવાઈએ. કાલથી આપણી સવારની પારાયણ છે, પછી સાંજે રાબેતા મુજબ બધું જાહેર કરશે